શ્રી કૃષ્ણ. જય રહીમાં. આજે આપણે દાળ મખની બનાવવાના છે. તો એની માટે રાજમા લીધા હતા અને અડદ લીધા હતા. તો એને છે ને આપણે પલાળીને રાખ્યા હતા. હવે આપણે એને ઘસીને ધોઈ લેવાના છે, જેથી જે અડદમાં જે એનો કચરો હશે એ સારી રીતે નીકાળી દેવાનો છે આપણે. અને પછી આપણે બાફવા મૂકીએ છીએ. તો આને આપણે આમ ઘસીને ધોઈ દેવાનું છે. આ રીતે 3 થી 4 પાણી ઘસીને ધોઈને આપણે બધો કચરો નીકાળી દેવાનો છે. એના પછી આપણે આટલું લસણ લીધું છે, 6 થી 7 કળી આપણે લસણ લીધી છે. એને આપણે મોટું ટીચી લેવાનું છે. આને આપણે મોટું ટીચી લેવાનું છે. અહીંયા આપણે લસણની પેસ્ટ તૈયાર કરી દીધી છે. બાફવા માટે આપણે બધી દાળ પડે અને એના ઉપર આ રીતે થોડું એક્સ્ટ્રા પાણી રહેશે. આટલું પાણી આપણે લેવાનું છે અને એમાં જે આપણે લસણની પેસ્ટ તૈયાર કરી હતી એ ઉમેરી દેવાનું છે. મિર્ચ પાવડર ઉમેરવાનું છે 1 ચમચી, કાશ્મીરી છે, અને સ્વાદ અનુસાર નમક ઉમેરવાનું છે અને 4 વિસલ પાડી લેવાની છે. હવે આપણે લસણ લીધું છે 6 થી 7 કળી, 2 ટુકડા આદુ અને 1 મરચું લીધું છે. ટામેટું છે જેને આપણે છે ને બાફી લીધું હતું. જુઓ આ રીતે આપણે સરસ રીતે એને બાફી લીધું હતું અને પછી એની છાલ ઉતારી દીધી છે. આપણે કઢાઈમાં આપણે તેલ લેવાનું છે. અહીંયા આપણે 1 ડોકલી તેલ લીધું છે અને હવે આપણે એમાં માખણ ઉમેરવાનું છે. દાળ મખનીમાં બટરની વધારે જરૂર હોય છે. અહીંયા આપણે 2 ચમચી માખણ લીધું છે. હવે આને ગરમ થવા દેવાનું છે. ગરમ થાય એટલે આપણે એમાં લાલ મિર્ચ પાવડર કાશ્મીરી છે 1 ચમચી, આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી એ ઉમેરી દઈશું. આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી ને એ ઉમેરી દીધી છે. પછી આપણે બધું બરાબર મિક્સ કરી દઈશું. ટામેટાની આપણે પેસ્ટ તૈયાર કરી દીધી છે. આના આપણે જે ટામેટું બાફ્યું હતું ને એનું રીઝન એ છે કે ગ્રેવી એકદમ સ્મૂથ થશે. હવે આપણે આમાં ટામેટાની પ્યોરી ઉમેરી દેવાની છે અને આમાંથી તેલ અને માખણ હતું એ છૂટું પડે ત્યાં સુધી આપણે એને થવા દેવાની છે. દાળ મખનીમાં બહુ મસાલા ના હોય તો આમાં તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે કરીએ ને તો બી સારો ટેસ્ટ આવે છે. એકદમ ઢાબા સ્ટાઇલ તૈયાર થાય છે. તમે જોઈ શકો છો કે એકદમ છૂટું પડી ગયું છે માખણ ને તેલ. હવે આપણે રાજમા અને દાળ ઉમેરી દેવાની છે. અડદ અને આપણે જે રાજમા બાફ્યા હતા એ ઉમેરી દેવાના છે અને આને હવે આપણે સતત હલાવતું રહેવાનું છે. આ રીતે આપણે એને હલાવતું રહેવાનું છે. 5 મિનિટ હલાવવાનું છે આપણે આ રીતે. પછી 5 મિનિટ પછી હું તમને દેખાડું. મીઠું આપણે બાફવામાં ઉમેર્યું હતું તો આમાં ઉમેરવાનું નથી. હવે આપણે આમાં ગરમ પાણી ઉમેરવાનું છે. જે રીતે આપણે ક્વોન્ટિટી જોઈતી હોય એ રીતે. હવે આને ખાસ હલાવવાની, ઉકાળવાની અને બટરની ચીંગું ફ્રાય કરવાની નથી. ટેસ્ટ સારો જોતો હોય તો. અહીંયા ફરીથી આપણે 2 ચમચી બટર ઉમેર્યું છે અને હવે સતત હલાવતું રહેવાનું છે. આનો ટેસ્ટ સારો જોઈતો હોય તો આપણે બટર કમ્પલસરી એડ કરવું પડશે. તમે ઘરનું લાવો તો બજારનું. અહીંયા મેં લીધા છે રાઈસ, જેને આપણે વોશ કરી લેવાના છે. રાઈસ લીધા છે જેને આપણે વોશ કરી લેવાના છે. સારી રીતે વોશ કરી લઈશું આપણે. વોશ કરીને 15 થી 20 મિનિટ પલાળવા દેવાના છે. દાળ મખની જોડે જીરા રાઈસ ખૂબ જ ટેસ્ટી લાગે. સો હવે આપણે જીરા રાઈસ બનાવીએ છીએ. એની માટે અહીંયા આપણે તેલ લીધું છે અને ઘી લેવાનું છે. ઘી અને તેલ ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં જીરું ઉમેરવાનું છે. જીરાને થોડી વાર સતળવા દેવાનું છે ને પછી આપણે લીંબુ એડ કરવાનો છે અને હવે આપણે એમાં રાઈસ એડ કરવાના છે.
બધા રાઈસ એડ કરી દેવાના છે આપણે. જેટલા રાઈસ છે એનાથી ડબલ આપણે અહીંયા પાણી એડ કરવાનું છે. જોડે જોડે સ્વાદ અનુસાર નમક પણ એડ કરી દેવાનું છે. અને હવે આપણે 2 વિસલ પાડી લેવાની છે. ટેસ્ટ સારો આવે એની માટે આપણે અહીંયા કસ્તુરી મેથી લીધી છે, જેને આપણે અહીંયા છે ને શેકી લેવાની છે. અમારી પાસે ક્રીમ નથી એટલે જે આપણું તાજું દૂધ હોય ને એની આપણે અહીંયા મલાઈ એડ કરવાની છે. હવે આપણે જે કસ્તુરી મેથી હતી એને હાથથી ક્રશ કરીને એડ કરી દેવાની છે. અને જે આપણે મલાઈ તૈયાર કરી હતી એને એડ કરી દેવાની છે. અને આપણી દાલ મખની એકદમ ટેસ્ટી તૈયાર થઈ ગઈ છે. ચલો બધા ટેસ્ટ કરવા. આ રીતે એકવાર જરૂરથી બનાવજો, એકદમ ઢાબા સ્ટાઇલથી તૈયાર થશે આપણી દાલ મખની. જો કેટલો મસ્ત લાગે છે. હવે આમાં છે ને એક જ વસ્તુ મેઇન છે જે રહી ગઈ છે, એ હવે આપણે એડ કરવાની છે. અને એ છે કોથમીર. કોથમીરથી ટેસ્ટ એકદમ ટેસ્ટી આવશે. હવે આપણે કોથમીર એડ કરવાની છે. અને આ તો મેઇન કોથમીરથી ટેસ્ટ ખૂબ જ ટેસ્ટી આવશે. અને હવે આપણે ગરમા ગરમ જીરા રાઈસ અને દાલ મખની સર્વ કરીશું. જો એકદમ ક્રીમી એવી આપણી દાલ મખની તૈયાર છે. ગરમા ગરમ સર્વ કરીશું, પણ એની પહેલાં છે ને આને આપણે બરાબર મિક્સ કરી દેવાની છે, જેથી જે મલાઈ છે ને એ ફાટી ના જાય. ક્રીમમાં પણ સેમ એવું જ હશે, તમારે હલાવી દેવાનું છે. હવે આપણે ગરમા ગરમ દાલ મખની, જીરા રાઈસ અને સાથે છે પાપડ સર્વ કરી દીધું છે. ચલો બધા જમવા. દાલ મખનીમાં આપણે ઉપરથી જે બટર છે એડ કરીશું તો એનો ટેસ્ટ ટેસ્ટી લાગશે. અને આમાં બટરની ક્વોન્ટિટી વધારે હોય છે. વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય.